જ્ઞાનની પર્યાય સત હોય ખલાસ થઈ જવા. એમાં તેરમાં ન્યાયમાં આ વાત છે ને, સત છે જ્ઞાનની પર્યાય, પણ એમાં આત્માનો આશ્રય થાય છે એવો ઉપચાર હજી આવે છે, પણ પર ઉપર તો એવો ઉપચારે આવતો નથી. કેમ કે પરને તો જાણતો જ નથી, પરથી થતું તો નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાને પરથી થતું નથી આમ તો, પણ એમાં પરની અપેક્ષા આવતી નથી, એટલે કે પરનું લક્ષ્ય નથી. અપેક્ષા ભી નહીં और લક્ષ્ય ભી નહીં, કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં. માટે એ અતિન્દ્રિય જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. બરાબર. એ જ્ઞાન પરને જાણતો જ નથી. ભિન્ન જ્ઞાન બે છે. સ્વને જાણનારું જ્ઞાન જુદું, પરને જ્ઞાન જાણનારું જુદું છે. ये बहुत अच्छी बात है. જાણનાર જણાય છે એમાં સમ્યક જ્ઞાન જાણનાર જણાય છે અને પરને જાણતો જ નથી, એમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય. ભાઈ આ અનંત ઉપકાર કર્યો છે આપણે, ખરેખર પરને જાણતો નથી એમ કહીને સમ્યક જ્ઞાન प्रकट होने की विधि बताई. मैंने वैसे तो बहुत कठिन बात है ये, लेकिन जिसको बैठ जाए उसके लिए बहुत उसको ऐसा लगता है बस हमें मिल गया बस. तो हमारा काकी છે એને કઈ અભ્યાસ નહીં, પણ ये ज बात चाले ત્યાં पर को जानता ही नहीं हूँ, बस सब झंझट दूर हो जाएंगे, पर को मैं जानता ही नहीं हूँ, यही दिन रात यही विचार करो, जाना नारी जानने में ये विचार करे છે કે इससे हमें बहुत शांति मिलती है, कि उस संबंधी विचार ही छूट जाता है, रागद्वेष मटी जाए, पर जानतो જ નથી પછી પ્રશ્ન બસ. અને સાધારણ સામાન્ય લોકો પણ આ વિચાર કરે છે તો એને એનો લાભ દેખાય છે. પરથી જ્ઞાન થતું નથી એ તો બરાબર છે, પણ પરનું જ્ઞાન થતું નથી, પર જણાતું નથી, એમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. પરથી તો ઇન્દ્રિય જ્ઞાને થતું નથી કઈ, તો એ ખાલી એક આ સિદ્ધાંતથી જ કામ નહીં થાય. પરનું જ્ઞાન થતું નથી, મને જ્ઞાન પરને જાણતો નથી, એમાં સમ્યક જ્ઞાન કરવો જોઈએ, વ્યવહારનો નિષેધ કરવો. પરને જાણનારું આવી રીતે જુદું છે, પરને જાણનારું બે જ્ઞાન જુદા જુદા છે. બે જ્ઞાન જુદા છે એટલે બે દ્રવ્ય ની ભિન્નતા થઈ ગઈ એમ. એક જ્ઞાન બે ને ન જાણે, જ્ઞાન જુદા છે માટે બે દ્રવ્ય જુદા છે, એની ભિન્નતા થઈ ગઈ. રાગને જ્ઞાન જાણનારું જ્ઞાન જુદું ને આત્માને જાણનારું જ્ઞાન જુદું છે. જે જ્ઞાન આત્માને જાણે છે રાગને ના જાણે, અને રાગને જાણે છે જ્ઞાન આત્માને ના જાણે. બરાબર, પરમ સત્ય છે. બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. રાગ પણ રૂપી ને જળ છે, અને એને જાણનાર જ્ઞાન પણ જળ છે. અંતર્મુખ જ્ઞાન આત્માને જાણે છે, બહિર્મુખ જ્ઞાન પરને જાણે છે. બે ભાગલા છે, બે ભાગ છે. રાગ અને આત્મા ભિન્ન છે, એની ભિન્નતાનું કારણ કે જે જ્ઞાન રાગને જાણે છે એ જ્ઞાન આત્માને જાણતો, જે જ્ઞાન આત્માને જાણે છે એ રાગને જાણતો. બરાબર, ખૂબ સરસ. પણ દોને જાણનારો એક પૂરો તો એકતા થઈ જાય, એકતા થાય. એમાં ભિન્નતા છે એનું કારણ કે બેને જાણનારો જ્ઞાન ભિન્ન બે ભિન્ન કેમ છે એનો ન્યાય. બે પદાર્થ ભિન્ન કેમ છે જુદા, કે બેને જાણનારા જ્ઞાન જુદા છે, માટે બે પદાર્થ જુદા છે. અહીંથી સિદ્ધ કર્યું એને. એકમાં બીજાની નાસ્તી છે, સચોટ અહીંયાથી સિદ્ધ ન કર્યું, અહીંથી સિદ્ધ કર્યું. અને એ જ ખરી ભિન્નતા છે, એ ભિન્નતા છે.
ભિન્ન ભિન્ન જ્ઞાનો એમાં આવ્યું ને ધૂન ચાલતી હતી, એ ધૂન ચાલતી હતી, મેં બેઠો ત્યારે રસ્તામાં પણ દુઃખમાં ઉતરો આવ્યું, એ ચાલતું એક ગાથા તો બસ છે, બહુ કલાક 10 ગાથા કાઢવું પડે. આમાં તો ચોખ્ખું હોય એકદમ ચોખ્ખું થઈ જુદા જુદા જ્ઞાનો વડે જણાતા હોવાને કારણે શરીરને આત્મા સદા પરસ્પર ભિન્ન જુદા છે, ભેદ છે. આત્મા ને શરીર બે ભિન્ન કેમ છે કે બેને જાણનારા જ્ઞાન બે પ્રકારના જુદા છે, તેથી હા એક જ જ્ઞાન આત્માને આત્મા પણ એ જાણે છે ને એક જ્ઞાન શરીરને ભિન્ન જાણે છે એમ નથી. બરાબર, શરીરને જાણતું જ નથી, પછી ભિન્ન છે ક્યાંથી આ વાત આવે? એનો વિષય જ નથી. એક સ્વપર પ્રકાશન ખુલાસો બોલાયો અને એક આ ઇન્દ્રિય જ્ઞાનને ખુલાસો બોલાયો. બે જ્ઞાન જુદા છે, જગતે વાત સાંભળી નથી. એક જ જ્ઞાન તો એક જ હોય ને. જ્ઞાનમાં બે પ્રકાર છે, સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું. એટલે શેટિકામાં એટલા માટે કહ્યું, પરને જો જાણું છું એમ તું માનીશ તો તારા આત્માનો નાશ થશે. જાણતો નથી ને જાણું છું તો એકતા થઈ જશે, જીવ અજીવપણાને પામશે. તારો આત્મા જ્ઞાનથી અનન્ય ના આવ્યું, જ્ઞેયથી અનન્ય થઈ ગયો. એ જ્ઞાનથી અનન્ય આત્મા, હું પરને જાણું છું તો જ્ઞેયથી અનન્ય થઈ ગયો તું. જ્ઞેય એટલે ભાવેન્દ્રી, અતિન્દ્રિય જ્ઞાન સરળતા નિર્દેશ છે, પરથી સરળતા નિર્દેશ છે. ઇન્દ્રિય જ્ઞાન પરથી સાપેક્ષ પણ છે અને નિરપેક્ષ પણ છે, યોગ્યતાથી યોગ ક્ષણિક પણ. એમાં કથનચિત સાપેક્ષ નિરપેક્ષ છે, બે ભેદ. અતિન્દ્રિય જ્ઞાન સરળતા નિરપેક્ષ, વર્ણની અપેક્ષા બિલકુલ પરનું નિમિત્ત પણ નથી. પરનું નિમિત્ત પણ ઇન્દ્રિય જ્ઞાનમાં નિમિત્ત પણ છે, પણ પરનું કર્તાપણું નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં પરનું કર્તાપણું નથી, પણ પરનું નિમિત્તપણું છે. પણ અતિન્દ્રિય જ્ઞાનમાં પરનું કર્તાપણું તો ઇન્દ્રિય જ્ઞાન ન થાય ને પરને કરે પણ નહીં, એટલે કર્તાક્રમ તો નથી પણ નિમિત્ત નૈમિત્તિક એમાં છે, માટે સાપેક્ષ. આમાં નિમિત્ત નૈમિત્તિક નથી, એટલે સર્વથા નિરપેક્ષ છે અતિન્દ્રિય જ્ઞાન. એ વાત સારી આવી. એ વાત બહુ સારી આવી. સૂક્ષ્મ વાત છે. ઇન્દ્રિય જ્ઞાન કથનચિત સાપેક્ષ ને કથનચિત નિરપેક્ષ છે, બરાબર છે. એમાં
વિભાવ છે એટલે સાપેક્ષપણું આવે. સ્વભાવમાં સાપેક્ષપણું ના આવે. આ તો સ્વાભાવિક પર્યાય છે ને. પરથી તો થતું નથી પણ એમાં પર જણાતું નથી. ઇન્દ્રિય જ્ઞાન પરથી થતું નથી પણ એમાં પર જણાય છે. પર જણાય છે, પર જ જણાય છે, સ્વ જણાતું જ નથી. અતિન્દ્રિય જ્ઞાન સ્વ જણાય છે ને પરને જાણતું જ નથી. એવું વસ્તી નાસ્તે અનેકાંત અંદર છે અતિન્દ્રિય જ્ઞાનમાં. સ્વને જાણે ને પરને ન જાણે એમ. અને ઇન્દ્રિય જ્ઞાન પણ અનેકાંત છે. પરને જાણે સ્વને ન જાણે એ અનેકાંત છે, મિથ્યા અનેકાંત. બેનો સ્વભાવ જ એવો છે. બેનો સ્વભાવ બસ. સ્વભાવ ભિન્ન ભિન્ન ન્યારા ન્યારા છે. એક બહિર્મુખી છે, એક બહિર્મુખ ને અંતર્મુખ, બે જ્ઞાન ભિન્ન ભિન્ન છે. ચોખ્ખી વાત છે. એક નૈમિત્તિક છે, એક સ્વાભાવિક. સ્વાભાવિક છે. કાલની જેમ થયું હાલતું જ નથી. આગળ પાઠ જ નથી હજી. આ જરૂર પૂછે આપણે બસ. પાઠમાં છે એનો જ અધ્યયન ચાલે છે. તત્વનો દુકાળ દેખાય છો. ભારતમાં તત્વનો દુકાળ દેખાય છે. મારી અપેક્ષા એ છો માં સુખાવ છો અત્યારે. અહીંયા એ અપેક્ષા દુકાળ છે. જોઈ લીધું દુકાળ છે. જ્ઞાન ને જ્ઞાન માને છે તેથી અવકાશ છે જ્ઞાનથી અનન્ય છે. જ્ઞાનથી અનન્ય હું પણ જાણું છું એમાં જ્ઞેયથી અનન્ય થઈ જાય. થઈ ગયું. અન્ય છે, જ્ઞાન અન્ય છે, સમર્થા છે. કથનચિત ભિન્ન ભિન્ન એમાં નથી, આમાં છે.